તો જય રણછોડ માખણ ચોર એના સાથે ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જે પદયાત્રીઓ છે તે અમદાવાદથી ડાકોર તરફ જઈ રહ્યા છે. આપણે છીએ અમદાવાદમાં રિંગ રોડની પાસે કે જ્યાં એક સેવા કેમ્પ ધમધમી રહ્યો છે, જ્યાં ઢોકળા સરસ મજાના ગરમા ગરમ ઢોકળા જે છે તે ભાવિક ભક્તોને આપવામાં આવી રહ્યા છે. આપણી સાથે છે આ જગ્યા સાથે આ જે ગ્રુપ છે એની સાથે સંકળાયેલા નવીનભાઈ. તો નવીનભાઈ, ગરમા ગરમ ઢોકળા, ચટણી પદયાત્રીઓને આપણે આપી રહ્યા છીએ. ચાલીને જતા હોય, ભૂખ લાગી હોય, અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા છે. તો કેટલા વર્ષથી આપણે સેવા કાર્ય ચાલી રહ્યું છે? જો ખરેખર કહું તો આ કેન્દ્ર 1987 થી ચાલે છે અને કાર્યરત દર મહિને ચાલે છે. આમ દર મહિને આ કેન્દ્ર ચાલે છે. પણ આ મોટી પૂનમોમાં અમારે આ બધી સેવા મળતી હોય છે ને આ સેવા અમારે એક રશ્મિભાઈ સોની જે છેલ્લા કેટલાય વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે ને એમની આ કાર્યરત આ ખૂબ સારી સેવાથી આ કાર્ય થઈ રહ્યું છે અને આવું કાર્યમાં એમને કાયમ સહયોગ આપ્યો છે અને આ સહયોગ આપતા રહેશે એવી પણ એમને આશા અમારી પાસે જતી કરી છે. તો નલિનભાઈ, તમે જેવી રીતે કીધું કે ભાઈ દર પૂનમે તો હોય જ છે, પણ મેઇન જે મહાત્મય છે આપણું ડાકોરનું એ છે ફાગણી પૂનમના મેળાનું, બરાબર ને? તો ક્યારથી શરૂઆત થાય છે અને ક્યાં સુધી સેવા હોય છે આપણી? તો આ સેવા 11 થી અમે ચાલુ કરીએ છીએ જી અને 13 રાત સુધી જી અમે ચલાવીએ છીએ, કારણ કે 14 અમે બંધ કરીએ, કારણ કે કોઈ યાત્રિક આવે બરાબર છે, એ બધું ડાકોર પહોંચી જાય છે, એટલે અમે 13-7 સુધી આ સેવા ચલાવીએ છીએ. અચ્છા, અને આપણી જે આ ટીમ છે, હું જોઈ રહ્યો છું કે બહેનો જે છે તે પ્રસાદ વિતરણમાં લાગેલા છે. તો ટોટલ આપણી જે આ સેવાભાવીઓની ટીમ છે, કેટલા લોકો કાર્યરત હશે? અરે ભાઈ, એવું છે કે અમારે સેવા માટે ના કેવી પડે છે. સેવા પરમો ધર્મ, રણછોડરાયની સેવા. હા, બહુ અને બહુ પ્રેમથી કરે છે. એવું નથી કે મારે કરવું પડે છે એટલે કરું છું, ને કે અવિરત દર વર્ષે અમને બોલાવો. બરાબર છે. તો લગભગ 37 વર્ષથી તમારી આ સેવા ચાલે છે? બિલકુલ. અને આપણે જો વાત કરીએ તો જે ઢોકળા છે ગરમા ગરમ, બરોબર, એ બનાવવાની કામગીરી પણ અહીંયા જ હશે? હા, એ પણ તમને હું આનું આખું તમને રસોડું બતાવી દઉં. તો આપણા જે ટીમ મેમ્બરો છે એમને પહેલા તો આપણે એમ કે જય રણછોડ માખણ ચોર આપણે બોલીશું, બરાબર ને? તો નલિનભાઈ, લોકોનો આપણે ઉત્સાહ જોયો, ખાસ કરીને બહેનો જે છે ને એનો ઉત્સાહ દેખાતા જ બને છે કે ભાઈ કેટલો ઉત્સાહ છે. તો આમ તો સેવામાં કોઈ આપણે આંકડો કોઈ માન્ય નથી રાખતા કે ભાઈ, છતાં પણ આપણે મોટા મોટી જો માનીએ તો આ 3-4 દિવસની જે સેવા છે એમાં કેટલા લોકો આપણી સેવાનો લાભ લેતા હશે? હું એવું માનું છું કે લગભગ 7,000 પદયાત્રીઓ 2-3 દિવસથી લાભ લે છે ને અમારું આયોજન છે કે 10,000 માણસ પર ડે. હા, પર ડે. એટલે 20-25,000 લોકો જે છે લાભ લે છે. આપણે ઢોકળા ખાતા હશે, પ્રસાદ જે છે પ્રસાદ લે છે. કેન્દ્ર 24 કલાક આપણું ચાલે છે. 24 કલાક? હા, 24 કલાક. રાતના 11 વાગ્યા સુધી ઢોકળા ચાલશે. 11 વાગ્યા પછી રાત્રે ઢોકળા એટલા માટે અહીંયા આગળ આપણે પછી ટાંટિયા અને મરચા અને ચા નું પ્લાનિંગ કરીએ છીએ. ત્યારે મેનુ ચેન્જ થઈ જાય. સમય મુજબ મેનુ ચેન્જ થઈ જાય. સમય પ્રમાણે મેનુ ચેન્જ કરી દઈએ છીએ, કારણ કે રાત્રે ઢોકળા ખાય નહીં લોકો. બરાબર. રાત્રે 11 વાગ્યા પછી આપણે કરી કાઢીએ છીએ. તો નલિનભાઈ, આપણે એ જગ્યા આવી ગયા છે કે જ્યાં ગરમા ગરમ ઢોકળા, લાઈવ ઢોકળા બની રહ્યા છે, બરાબર ને? બરાબર. તો સ્પેશિયલ જે કારીગરો છે એ લાઈવ ઢોકળા બનાવી રહ્યા છે. જો સરસ નાના કટિંગ કરી અને જે પદયાત્રીઓ છે તેમને ત્યાં સુધી પહોંચશે અને તેમને પેટ સુધી પહોંચશે અને પછી જે એક રીતે તૃપ્તિનો ભાવ હોય છે એ જય રણછોડના નાદ સાથે બહાર આવશે. શું કહેશો? હવે અમે એવું છે હા કે અહીંયા જે બનાવી રહ્યા છે ને જી, એ લોકો એવું નથી ઈચ્છતા કે ભાઈ અમે આ ઢોકળા બનાવીએ છીએ, પણ કે પ્રભુ પ્રસાદી બનાવી જાય. નહીં, બરાબર છે. એવો ભાવ અંદર આવે છે. બરાબર છે. અને એ ભાવ એમનો તો ખરો જ, પણ બાકી ભાવ એમને એવું છે કે જે વ્યક્તિ દ્વારા આયોજન છે એનો પણ ભાવ અંદર, જેમ કે અમારા રશ્મિભાઈ, એમનો પણ ભાવ એની સાથે જોડાયેલો છે. અને પ્રોપર આ જગ્યાનું જો આપણે લોકેશન આપવું હોય કોઈને તો શું આપી શકાય? વિંજોલ છાસ કેન્દ્ર, જેના નામથી જાણીતું છે, બરાબર? જય રણછોડ. ફાગણી પૂનમના મેળામાં જો તમે ડાકોર જઈ રહ્યા હોય પગપાળા અમદાવાદથી ડાકોર તરફ, તો વિંજોલ છાસ કેન્દ્ર છે, ત્યાં સરસ મજાનું ફાગણી પૂનમના મેળાને લઈને ખાસ આ ઢોકળા છે ગરમા ગરમ, એની સેવા ચાલી રહી છે. તો તમે પણ ચોક્કસ આ પ્રભુનો જે પ્રસાદ છે ને અહીંયાથી નીકળો તમે તો પ્રભુનો પ્રસાદ લેતા જાજો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.